રાજ્યમાં હજુ પણ ગરમીનો પારો ચડવાનો છે। ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે। આગામી 4 દિવસ હીટવેવની શક્યતાને પગલે રાજ્યમાં હજુ ગરમીનો કહેર વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે। નોર્થ ઈસ્ટ રાજસ્થાનના વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બનતા આગામી 3 દિવસ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે, જેથી રાજ્યના કેટલાક શહેરોમાં તાપમાનનો પારો 41 થી 44 ડિગ્રી જવાની શક્યતા છે। હીટવેવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આજથી 14 મે સુધી ખાસ ચેતવણી જાહેર કરાઈ, જેમાં કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। આજે 15 જિલ્લામાં હીટવેવને લઈને ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું, તો આવતીકાલે કચ્છ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ અને સુરેન્દ્રનગર માટે યલો એલર્ટ જાહેર કરાયું। અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, આણંદ અને વડોદરા માટે પણ યલો એલર્ટ જાહેર કરાયું છે। હવામાન વિભાગ મુજબ આગામી 4 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં, પણ ત્યારબાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં 15 થી 20 નોટ્સની ગતિએ પવન ફૂંકાશે। અમદાવાદમાં પણ આગામી 4 દિવસ આકાશ સ્વચ્છ રહેશે અને તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે।